નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અંતર્ગત એક નવી અપડેટ આવી છે, જેની અંદર મિત્રો બનાસકાંઠાની અંદર 6 વર્ષે નવા પીએમ આવાસ બનાવવા માટેનો સર્વે અત્યારે શરૂ કરી દેવાયો છે। પ્રત્યેક ગામ દીઠ એક સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે અને લાભાર્થીને अलग अलग जे सहाय योजना हेठळ कुल 1,82,000 રૂપિયાની સહાય મળવા દી છે। અત્યારે મિત્રો તમારા ગામ દીઠ આ સર્વે ચાલુ થઈ ગયું છે। ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે એની પણ વાત કરીશું। તો સંપૂર્ણ અપડેટ આ વિડીયોમાં મળીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। આવનાર નવી ભરતીને લગતી અપડેટ અથવા તો કોઈ સરકારી જે આવાસ યોજના છે એને લગતી અપડેટ તમને આ ચેનલમાં મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। એના પછી મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર 6 વર્ષ પછી આ નવા પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ બનાવવાની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને પ્રત્યેક ગામ દીઠ એક સર્વેયરની નિમણૂક પણ કરાઈ છે। ગામમાં કોઈ મકાનની વંચિત ન રહી જાય એ માટે કેન્દ્ર સરકાર વર્ષો પછી સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાની અંદર 954 ગામોની અંદર આ પ્રધાનમંત્રી આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને ફરી એકવાર તક આવી છે। केंद्र सरकार द्वारा प्रत्येक गामनी अंदर सर्वेनी कामगीरी अत्यारे शरू करवामां आवी छे अने आवास योजना अंतर्गत 1,20,000 रूपिया 3 हप्तानी अंदर मळे छे। जो 6 महीनानी अंदर तमे मकान बनावी दो तो राज्य सरकार पण तमने 20,000 रूपिया पुरस्कार आपे छे। एना पछी ग्राम्य विस्तारमां काचुं मकान अथवा तो मकान विहोणा जे परिवार छे एमने आ जे सहायनो लाभ मळशे। ग्राम विकास एजेंसीना नियामक IR શેખે જણાવ્યું કે 2018ના સર્વે દરમિયાન જે લોકોને આ યાદીમાં સમાવી શક્યા નહોતા એમને પુનઃ તક મળે એટલા માટે જિલ્લામાં બાકી કોઈ ન રહી જાય અને સર્વેયર લાભાર્થી દ્વારા સાચી માહિતી આપવામાં આવે, જેની અંદર 1,20,000 રૂપિયા તમને આવાસ માટે, પ્રોત્સાહન સહાયક 20,000, બાથરૂમ સહાયક 5,000, મનરેગાની મજૂરી 25,000, સ્વચ્છ ભારત મિશન શૌચાલય 12, ટોટલ 1,82,000 મળવાપાત્ર થશે। તો સૌથી પહેલાંનું સર્વે કરવામાં આવશે, એના પછી દરેક ગામ દીઠ ઓફલાઈન ફોર્મ ભરવામાં આવશે અને એના પછી એની આગળની પ્રક્રિયા ફરી શરૂ થશે। તો નવી અપડેટ પણ તમને આ ચેનલમાં મળી જશે। જ્યારે પણ આ અપડેટ આવશે ત્યારે ચોક્કસ આપીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।